પ્રેમ. મારું નામ પ્રેમ. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજીના હૈયામાં રહું છું. હું કરુણા બોલું છું. 75 વર્ષથી પરમ પૂજ્ય શ્રી જીજીએ મને તેમના નયનોમાં સ્થાન આપ્યું છે. આજે ઘોર કળિયુગમાં ભ્રષ્ટાચાર, ગરીબાઈ, મોંઘવારી, સંસ્કાર દારિદ્ર્ય, સ્વાર્થ લોલુપતા, કુદરતી હોનારતોના ચક્રોમાં ભીસાય અમારું અસ્તિત્વ થર થર ધ્રુજી રહ્યું હતું. ત્યારે જીજીએ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પ્રેમ અને કરુણાના સ્પર્શથી જરૂરતમંદોના આંસુ લૂછી અમારો મહિમા વધાર્યો. પ્રભુ સેવા અને માનવ સેવા કરી સમાજને પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે અહીં અમે વેદનાગ્રસ્ત ધરતી માતાનો જીજી માટેનો સંદેશ લઈ આવ્યા છીએ. માતાશ્રીએ જણાવ્યું છે કે, હે જીજી, મારા બાળકો પર જ્યારે જ્યારે મુસીબતોના પહાડ તૂટી પડ્યા છે ત્યારે તમે એમને સહાયભૂત થયા છો. એ તમારું ઋણ હું માતા જ સમજી શકું છું. તમે ફક્ત તેમની સેવા જ નથી કરી, પરંતુ તેમનામાં પ્રભુ ભક્તિ અને સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. તમે નારી શક્તિનું વિશાળ પ્રતીક બની દર્શાવ્યું છે કે નારી ધારે તો પુરુષ કરતાંય વધુ વ્યાપકપણે માનવ ઉત્થાનનું કાર્ય કરી શકે છે. તમારું આદર્શ જીવન જ તમારો સંદેશ છે, એની હું સાક્ષી છું. ભક્તજનો, આવો આવો અમારી સાથે. આજે અમે તમને જીજીના જીવન કાર્યોની યાત્રાનું અદ્ભુત દર્શન કરાવીએ છીએ. દેશકાળ પ્રમાણે સમય અને સંજોગોને લક્ષ્યમાં લઈ મહત્વના પરિવર્તનો જીજીએ કર્યા. વલ્લભ કુળની પરંપરા પ્રમાણે બેટીજીઓએ ઘરમાં જ રહેવું અને વધુ શિક્ષણ ન લેવું એવા કડક નિયમો હતા. ત્યારે આપ શ્રી કાશી અને મુંબઈની વિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પ્રથમ આવ્યા. ફક્ત પુરુષો જ ભાગવત કથા કરી શકે એવી પરંપરામાં ભાગવત કથાઓને અનુપમ શૈલીમાં વ્યાપક સ્તરે પ્રવાહિત કરી. કૃષ્ણ ભક્તિને પ્રાધાન્યની સાથોસાથ માનવ સેવાના વિવિધ કાર્યો મોટે પાયે સફળતાપૂર્વક હાથ ધર્યા. અમને યાદ છે કે જીજીએ બાલ્યાવસ્થામાં તેમની પાસે ભંડોળ ન હતું ત્યારે ભયંકર દુષ્કાળગ્રસ્ત સમયે પંચમહાલના અડાદરામાં આદિવાસીઓ માટે બાફેલા ચણાના વિતરણ કેન્દ્રનો આરંભ કર્યો હતો. વેજલપુરમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરી. માનવ ઉત્થાન માટે આજીવન બ્રહ્મચર્યના પાલનનો સંકલ્પ કર્યા બાદ ચંપારણ્ય, વૃંદાવન, સોલાપુર, મધ્યપ્રદેશનું રાણાપુર, જૂનાગઢ, નાથદ્વારા તથા વડોદરા જિલ્લાની આજુબાજુ અનેક સ્થળોએ નેત્ર ચિકિત્સા શિબિરો યોજી. 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. તે વખતે જીજી આપે આપના કડલા ઉતારી આપ્યા. ગામો ગામ ફરી સોનું ઉઘરાવી સરકારશ્રીને અર્પણ કર્યું અને એ રીતે દેશભક્તિ અદા કરી. પૂજ્ય શ્રી બાપજી, ભાગવત મર્મજ્ઞ સંત શિરોમણી પૂજ્ય શ્રી નરહરી શાસ્ત્રીજી આકોલકરજીની યાદમાં 108 બેડ ધરાવતી વડોદરાની આધુનિક શ્રી નરહરી હોસ્પિટલ બનાવી. મચ્છુબંધ તૂટ્યો ત્યારે મોરબીમાં મહાપ્રભુજીની બેઠકનો જીર્ણોદ્ધાર, રોહિદાસપરામાં 200થી વધારે મકાનોનું નવનિર્માણ, જૂનાગઢના વાવાઝોડામાં નાંગલપુરમાં સદભાવનગર અને ભક્તિનગર વસાવ્યું. ગામમાં સ્કૂલ અને અન્ય પ્રકલ્પો સિદ્ધ કર્યા. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ જિલ્લામાં મહાવિનાશકારી ભૂકંપના અસરગ્રસ્તો માટે ફિઝિયોથેરાપી સારવારના નિઃશુલ્ક સેવા કેન્દ્રો શરૂ કર્યા. અનાથ બાળકોને સહાયભૂત થવા માટે પરમેશ્વર પરિવાર કેન્દ્રની સ્થાપના કરી. 5 પ્રાથમિક શાળાઓ બાંધી. દુષ્કાળગ્રસ્ત મહેસાણા જિલ્લાના ભાબર ગામમાં ગૌવાડો શરૂ કરી 1000 ગાયો દત્તક લીધી.
સૌરાષ્ટ્રમાં બાટવા પાસે 2000 ગાયોની દુષ્કાળ સેવા કરી. સાબરકાંઠા તેમજ બનાસકાંઠામાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે વ્યાપક સ્તરે તબીબી સહાય પૂરી પાડી. ઓરિસ્સામાં અતિવૃષ્ટિને કારણે ટાપુ બનેલું ટોયલો ગામ દત્તક લઈ 40 ઘરો બાંધ્યા. કચ્છના ભૂકંપ વેળા બીજા જ દિવસથી રાહત કાર્ય શરૂ કરાવ્યું. ભચાઉ તાલુકાના કબરાઓ કૃષ્ણનગરના નવનિર્માણમાં 300 જેટલા પાક્કા મકાનો પરિવારોને અર્પણ કર્યા. આ ઉપરાંત એક આદર્શ નગર માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ જેમ કે શાળા, પંચાયત ઘર, આંગણવાડી, મધ્યાહ્ન ભોજન ખંડ, સ્મશાન ગૃહ, ગૌશાળા, બસ સ્ટેન્ડ, મહિલા ગૃહ ઉદ્યોગ ઘર, પાણીની મોટી ટાંકી, ડામરના રસ્તા, ડિસ્પેન્સરી, અનાથ બાળકો માટે પરમેશ્વર પરિવાર સદન વગેરેનું નિર્માણ કર્યું. આ જ વેળા અંજાર તાલુકામાં ભક્તિ ભવાનીપુરનું નવનિર્માણ કર્યું અને ગ્રામજનો માટે જરૂરી તમામ સુવિધાઓના માળખાઓ સાથે 67 ઘરો બનાવ્યા. 50 બાળકોના આશરા માટે પરમેશ્વર પરિવાર સંસ્થા ઊભી કરી. પૂજ્ય જીજીને શું જોયું? આટલે દૂર કચ્છના રણમાં ફરવા આવવાનું, કઈ 5 પૈસા રૂપિયા 2 રૂપિયા મળવાના હતા? કોઈ નવા ભક્તો કંઠી બાંધવાના હતા કે છાપામાં ફોટો પડવાનો હતો? એ બધું તેમના માટે સહજ છે. સમાજ પણ પરમાત્મા છે, એની પણ ભક્તિ કરવી જોઈએ. અને જીજીએ એક મોટું ભગીરથ કામ માથે લીધું. સમાજની સેવક બનીને રમમાણ થઈ જાય છે. દરિદ્ર નારાયણની સેવામાં જ એ પરમાત્માના દર્શન કરે છે. ઠેર ઠેર માનવીય પુરુષાર્થોના મંદિરો સમાજની અંદર એક નવી ચેતના જગાડે છે અને એના કારણે સમાજમાં પણ એક નવી શક્તિનો સંચાર થતો હોય છે. દક્ષિણ ભારતમાં સુનામીના કાળા કેર બાદ માછીમારોનું ઓલાઈકોટ્ટા મેયુડુ ગામ દત્તક લઈ 60 મકાનો બનાવ્યા અને તમામ જરૂરી માળખાગત સુવિધાઓ પૂરી પાડી. આ રાહત કાર્ય ઘણું મોટું હતું. ગુજરાતમાં અતિવૃષ્ટિને લીધે વડોદરા પાસેના કોટાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે થયેલી વ્યાપક તારાજી બાદ કાયમી ધોરણે 100 મકાનો બાંધવામાં આવ્યા. જીજીની પ્રેરણાથી માંજલપુરમાં શ્રી વલ્લભ હોસ્પિટલ, મહેસાણાની લાયન્સ હોસ્પિટલ, મધ્યપ્રદેશમાં બુરહાનપુર ખાતે માતૃસેવા સદન, ઝાબુઆ જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે રાણાપુરમાં ગીતા ભવન, આશ્રમ શાળાની રચના, ઊંઝાની રોટરી બાળ હોસ્પિટલ, પાટણમાં રોટરી વોલન્ટરી બ્લડ બેંક સહિત અનેક નાના મોટા કાર્યો માનવ ઉત્થાન માટે કરવામાં આવ્યા છે. આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક જીવનમાં પ્રગતિ સાધવા પ્રભુની પ્રેરણા અને પ્રકાશ માટે નિર્મિત વ્રજધામ વિશે તો તમે જાણો જ છો. વ્રજધામના વિવિધ પ્રકલ્પોમાં નૂતન નંદાલય, શ્રી નરહરિ સત્સંગ ભવન, વ્રજધામ અતિથિ ભવન, પ્રભુ પ્રસાદી ભવન, શ્રી વલ્લભ પુસ્તકાલય, વલ્લભાચાર્ય સંશોધન એકેડમી, વલ્લભ ગૌશાળા ડભાસા, નરહરિ અન્ન સહાય યોજના, વ્રજધામ આરોગ્ય મંદિર કેન્દ્ર અને શ્રી વલ્લભ ઉદ્યાનનો સમાવેશ થાય છે. અહીં સ્વાસ્થ્ય, શિક્ષણ, બાળ શિબિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સાતત્ય છે. આ ઉપરાંત વ્રજધામ વડીલ પરિવાર, વ્રજધામ સત્સંગ પરિવાર અને વ્રજધામ યુવા પરિવારના ઉત્કૃષ્ટ આયોજનો થતા જ રહે છે. પૂજ્ય જીજીએ એમની અવિરત ચાલતી ધાર્મિક આધ્યાત્મિક યાત્રાઓ દરમિયાન લાખો ભાવિકજનોને શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને પુષ્ટિ માર્ગના વિવિધ ગ્રંથોનું શ્રવણ કરાવવાની કૃપા કરી છે. હિન્દુ ધર્મ અને પુષ્ટિ ભક્તિ માર્ગ વિષયક અનેક પુસ્તકો અને કાવ્ય સંગ્રહોનું તેમણે સર્જન કર્યું છે, જે તેમના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું ઝળહળતું પાસું છે. દેશ વિદેશમાં સ્થપાયેલા અનેક મંદિરોના નિર્માણમાં તેમનું અનેરું યોગદાન છે. આપશ્રીએ ભારત ઉપરાંત અમેરિકા, યુકે અને આફ્રિકા સહિત અનેક દેશોમાં મહિલા મંડળોની સ્થાપના કરી છે, જે મંડળો આજે ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. પુષ્ટિ ભક્તિ માર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું સમસ્ત કુળ
જેમની પ્રગલ્ભ પ્રતિભાથી શોભી ઉઠ્યું છે એવા શ્રી વલ્લભના સાચા વારસદાર વિશ્વ વિભૂતિ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી. પૂજ્ય શ્રી જીજીનો કર્મયોગ એટલે એમની નિસ્વાર્થ જનસેવા, સમાજ સેવા અને માનવીને માનવ બનાવવાનો એમનો અવિરત પ્રયાસ. પૂજ્ય શ્રી જીજીનો જ્ઞાનયોગ એટલે એમની વિશ્વવંદનીય સદૈન્ય વિદ્વત્તા અને દેશ વિદેશના ભાવિકજનોને પુષ્ટિ ભક્તિ, કૃષ્ણ ભક્તિ સરળતાથી સમજાવવાની એમની લગન. પૂજ્ય શ્રી જીજીનો ભક્તિયોગ એટલે એમની નિસાધન પ્રભુ ભક્તિ અને નિષ્કામ પ્રેમ ભક્તિ. જીજી વિશે હજી અનેક ભાવોની અભિવ્યક્તિ અમારે કરવી છે, પણ જીજીને અમારી આ પ્રશંસાનો ભાવ નહીં ગમે. તેઓ મૂંઝાશે, કારણ કે જીવનભર આ તમામ યજ્ઞ કાર્યો એમણે કશા સ્વાર્થથી કે પ્રસિદ્ધિ મેળવવા નથી કર્યા. તો ચાલો હવે ફરી મળીશું આ સમગ્ર અમૃત સેવા મહોત્સવના ઉપક્રમે આખા વર્ષ દરમિયાન યોજાનારા સેવાના પ્રકલ્પોમાં. જીજી, આપને દંડવત પ્રણામ. અમારા હૃદયમાં આપનો વાસ હંમેશા રહેશે. શત શત નમન.